નમસ્કાર, હું ડીવાયએસપી કુણાલસિંહ પરમાર, ઇન્ચાર્જ એસડીપીઓ રાધનપુર. તારીખ 23/5/2026ના રોજ તેરા તુજકો અર્પણ આ જે કાર્યક્રમ છે તેનું આયોજન રાધનપુર ડિવિઝન કચેરી ખાતે કરવામાં આવેલું છે, જે અંતર્ગત ગુમ અને ચોરાયેલા જે મોબાઈલ છે જેમ કે 33 મોબાઈલ, લુંબી કંપનીની પાણીની મોટર, 26,000 જેટલું રોકડ, ચાંદીનો શેરો, સોનાના દોરા જેની અંદાજિત કિંમત 15 લાખ છે અને એક બજાજ કંપનીની રિક્ષા, એમ કુલ મળીને 21,43,838 રૂપિયાનો મુદ્દામાલ જે તે નાગરિકોને પરત કરવામાં આવેલો છે. અને એ નાગરિકો સાથે 5 પોલીસ સ્ટેશન શંખેશ્વર, સમી, સાતલપુર, વારાહી, રાધનપુર આ 5 પોલીસ સ્ટેશનના લાભાર્થીઓને આજે તેરા તુજકો અર્પણ જે કાર્યક્રમ છે અંતર્ગત પોતાનો સામાન આજે પરત કરવામાં આવેલો છે. રાધનપુર ડીવાયએસપી કચેરી ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો. પાટણ જિલ્લા પોલીસ હસ્તકના રાધનપુર ડીવાયએસપી કચેરી ખાતે સમાજ સેવા અને માનવતાના ઉત્તમ ઉદ્દેશ સાથે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ ડીવાયએસપી શ્રી કૃણાલસિંહ એલ પરમાર સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયો. આ પ્રસંગે પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સમાજ પ્રત્યેની સેવા ભાવના અને જનહિત માટેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન વિવિધ મુદ્દામાલ તેના હકદાર માલિકોને પરત સોંપવામાં આવ્યા. કાર્યક્રમ અંતર્ગત કુલ અંદાજિત ₹21,43,837 કિંમતનો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો, જેમાં આ મુજબની વસ્તુનો સમાવેશ થાય છે, જે પૈકી 33 નંગ મોબાઈલ ફોન, લુંબી કંપનીની પાણીની મોટર, રોકડ રકમ 26,000, 2 નંગ ચાંદીની શેરો, 2 નંગ સોનાના દોરા, બજાજ કંપનીની રિક્ષા. આ કાર્યક્રમમાં રાધનપુર પીઆઈ શ્રી આરબી વાઘિયા, સમીપ પોલીસ સ્ટેશન હેડ કોન્સ્ટેબલ સોનલબેન, શંખેશ્વર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ, વારાહી પોલીસ સ્ટેશનના ભરતભાઈ તેમજ રાધનપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ઇમરાનભાઈ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા જનસેવા અને વિશ્વાસના સંદેશ સાથે નાગરિકોને કાયદા પ્રત્યે જાગૃત રહેવા અપીલ પણ કરવામાં આવી. અશોક પ્રજાપતિ, સાંતલપુર સમાન. બે દિવસ અગાઉ તારીખ 21/5/2026ના રોજ હું બાઇક પર ઘરે જઈ રહ્યો હતો. તે દરમિયાન બાઇકમાં એક લગાવેલ હતી, એમાં 2 સોનાના દોરા હતા, એ બાઇક પરથી પડી ગયો છે. એના અગાઉ મેં રાધનપુર પોલીસને જાણ કરેલ. રાધનપુર પોલીસ તત્કાલ આવી અને ચેન શોધવા મદદરૂપ થયેલ અને મારું ચેન મને પરત કરેલ. એ બદલ રાધનપુર ડીવાયએસપી સાહેબ, પીઆઈ સાહેબ, રાધનપુર પોલીસ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારું નામ સલીમભાઈ ઉમરભાઈ બેરી, રાધનપુરનો રહેવાસી છું અને રિક્ષા ચલાવી અને મારું જીવન ચલાવું છું. મારો મોબાઈલ એક દિવસ ગેસના પેટ્રોલ પંપ પર ચોરાઈ ગયો હતો. તે મને અમારા ડીએસપી સાહેબના પોલીસ સ્ટાફે અમને પરત કરેલ છે. તેના બદલે હું એમને બહુ બહુ ધન્યવાદ આપું છું, બહુ બહુ એમનો થેન્ક યુ કરું છું. એમાં ઘણા બધા લોકોની વસ્તુઓ પરત મળેલ છે, એના માટે અમે બહુ એમનો સહકાર આપ્યો છે અમને, અને અમે એમને સહકાર આપી એવી અપેક્ષા રાખું છું. ધન્યવાદ. હું સમીર ઇબ્રાહિમ સૈયદ બોલું છું કે મારો મોબાઈલ 2 મહિના પહેલાં ચોરી થઈ ગયું હતું. તો પછી મેં કમ્પ્લેન કર્યું સમીર પોલીસ સ્ટેશન ચિરાગભાઈ પાસે. ચિરાગભાઈએ પછી જાણ કરી. પછી મને 2 મહિના પછી ડીવાયએસપી પરમાર સાહેબ અને બીજા પોલીસ સ્ટાફ સાથે મળીને એ લોકો મને પરત કરી છે. હું એમનો બહુ બહુ આભાર માનું છું કે એમને બહુ બહુ સારું કામ કર્યું છે. એટલે એમના માટે બહુ બહુ આભાર છે. અને એમનો સંપર્ક કરવો અમારી ફરજ છે અને એમને અમારા સહકાર આપ્યો એ એમની ફરજ છે. અમે એમના માટે બહુ બહુ આભારી છીએ.